જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે તો છે ને બપોરે આપણે ચૂરમું બનાવ્યું હતું. સવારની ભાખરી બળી હતી ને તો આપણે એમાં ઘી અને ગોળ નાખીને ચૂરમું બનાવી નાખ્યું મસ્ત મજાનું, અને ગુંદી ગાંઠિયા પણ હતા. અને પછી જો સવારમાં આપણે બટાટાનું શાક બનાવ્યું હતું મસ્ત મજાનું લસણવાળું. અને પછી જો બધું જ લઈને આપણે તો બેસી ગયા હતા જમવાના. જમીને બધું જ કામ પતાવીને આપણે જો ગાડી લઈને નીકળી પડ્યા છીએ. હું, પપ્પા અને બેન ત્રણેય એક ગાડીમાં બેસી ગયા છીએ. અને જો પુલ ઉપર ચડી ગયા અને ક્યાં જઈએ છીએ ને હું તમને આગળ બતાવું. બહુ જ કાળો કાળો તડકો હતો. આપણે તો મસ્ત દુપટ્ટો બાંધી દીધો હતો, નકર તો બહુ તડકો લાગે. ને જો પછી જઈએ છીએ અને જો અમે આવી ગયા, તમને ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં આવ્યા છીએ. અમે છે ને મમ્મીની સાડી લેવા આવ્યા હતા, તો જો 2-3 સાડીઓ લઈ લીધી છે. અને પછી છે ને ત્યાંથી અમે લોકો આવી ગયા હતા. અહીંયા ખાતું ચાલે છે, આવું બધું ચોલીનું ને એવું બધું બનાવવાનું. ને ચોલી બનતી હોય ને લેસ ને એવું મુકાતું હોય ને બધા કારીગરો જો કામ કરે, એટલો બધો માલ છે હતો ત્યાં. તો એમ થઈ ગયું કે આપણે તો આ બધી ચોલીઓ લઈને ઘરે જ જતા રહીએ. સાઈડથી અમે નીકળ્યા હતા ને તો પપ્પા કહે કે ચાલો તને અહીંયા ખાતું બતાવવા લઈ જાઓ, આપણા ભાઈનું છે એમ. આ મારા જેઠ છે મારા, અને જો પપ્પા ને બેન ને પછી અમે બધા જો અહીંયા બેઠા હતા. અને આવડું આ મશીન ને એવું બધું આપણે તો પહેલી વાર જોયું, બધું ચાલતું હોય એવું, એમ્બ્રોઇડરીનું ને બધું બનાવવાનું ને એવું બધું આપણે તો પહેલી વાર જોયું. અને જો મસ્ત ચોલી બતાવવા બધા ચોલીઓ ત્યાં હતા ને એ બધું કામ ચાલતું હતું એનું. ને જો કે મસ્ત મસ્ત કલર છે ને બધા કારીગરો છે ને એ બધું સિલાઈનું કામ ને એવું બધું કરતા હતા. અને પછી ત્યાંથી નીચે આવ્યા ને તો એક બીજું ખાતું હતું, પેલું આ હોટ ફિક્સનું કહેવાય ને એ. એટલે બેન આવી રીતે શીટું બધી હોય કાપે કાતરથી, અને પછી આ બેન છે ને એ શીટને સાડી ઉપર આવી રીતે આમ લગાવી દે આવી રીતે. અને પછી પેલું મશીન હોય ને એનાથી પ્રેસ કરે એટલે બધું બેસી જાય. સુરતમાં રહેતા હોય લગાવે તો જોયું જ હોય, આપણે તો પહેલી વાર જોયું આવું. મેં તો ક્યારેય જોયું નહોતું, એટલે આપણે જો એનો વિડીયો પણ ઉતારી લીધો કે મેં કીધું મેં જોયું તો બીજા બધાને પણ બતાવું. આવી રીતે જો મસ્ત આવી રીતે સ્ટોન ને એવું બધું લાગી જાય એનાથી. મસ્ત મજાની જો સાડીઓ બની ગઈ હતી. અને પછી છે ને આપણે હળદર ને એવું દળાવવાનું હતું, કેમ કે ઉનાળો આવ્યો એટલે ઉનાળામાં તો આ બધું ચાલતું જ હોય બધાના ઘરે. આપણે આજે હળદર દળાવવાની હતી, પછી ધાણા જીરું ને જીરું ને એવું બધું લેવાનું હતું. મરચું તો ભાવનગરથી આવી જ ગયું હતું, તો પછી એ લઈ લીધું. અને પછી છે ને અમે લોકો આવી ગયા હતા પાઉંભાજી લેવા, કેમ કે રાત્રે ઘરે જમવાનું નહોતું બનાવવાનું, બહારથી જ લઈ આવવાનું હતું. એટલે ભાજી ને પાવ ને એવું લઈને આવી ગયા હતા. અને પછી જો અમે બધા જમવા બેસી ગયા. જે માસી ને માસાની લોકો પણ આવ્યા હતા. જો બધા બેસી ગયા હતા જમવા ને હું પાવ શેકતી હતી. અને પછી રાત્રે મેં ખાધી કેન્ડી. આ હોમમેડ કેન્ડી જ છે, મેં જમરૂખ ને સ્ટ્રોબેરીમાંથી બનાવેલી હતી. જ્યુસ બનાવે ને એ રીતે મેં કેન્ડી પણ બનાવી હતી. જો સાગર ખાઈ છે, મસ્ત છે ને પેલો બરફ ગોળા જેવી લાગતી હતી. ચાલો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.